ગુજરાતવાસીઓ હવે રાહતનો શ્વાસ લેજો। રાજ્યમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો છે। હવે રાજ્યમાં માત્ર 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું, જેમાં અમદાવાદ, આણંદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે, જેની સાથે બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડી શકે। 11 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સતત બીજા દિવસે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે અને આ આગાહીના પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપરથી સતત આ જે નજર જે છે તે રાખવામાં આવી રહી છે। જિલ્લાઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। જે વાત કરવામાં આવે ભારે વરસાદની, તો અત્યારે 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટનો સમાવેશ થાય છે, જ્યારે 11 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓ જે છે તેનો સમાવેશ થાય છે। ભારે વરસાદની સ્થિતિના પગલે જે રેસ્ક્યુ ઓપરેશન માટે 17 એનડીઆરએફની ટીમો જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની 33 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે અલગ અલગ જિલ્લાઓની અંદર। સ્થળાંતરની જ્યાં સુધી છેલ્લા 24 કલાકમાં 23,374 લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ 11,590 લોકોનું સ્થળાંતર જે છે તે થયું છે। અને જે વરસાદની જો વાત કરવામાં આવે તો અત્યારે સુરેન્દ્રનગર, જામનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તે સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી સતત સંકલન જિલ્લા વહીવટીતંત્ર સાથે કરવામાં આવી રહ્યું છે અને જે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તે જિલ્લાઓ સાથે સીધા સંપર્ક કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે મોડી રાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, મુખ્ય સચિવ એમ કે દાસ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા, જીએસડીએમએના જે સચિવ છે ધવલ પટેલ સહિતના જે અધિકારીઓ છે તેમની સાથે સમીક્ષા બેઠક કરી હતી અને રાહત બચાવની કામગીરી અને રેસ્ક્યુની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। કલાકની અંદર નર્મદા, નવસારી સહિતના જે વિસ્તારો છે ત્યાં 44 લોકોનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને કરવામાં આવ્યું હતું અને જે એનડીઆરએફની ટીમોને જ્યાં પણ કોલ મળી રહ્યો છે ત્યાં જે છે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। થોડા સમય પહેલા જે ઇન્ફોર્મેશન મળી છે તે પ્રમાણે 49 લોકોનું જે રેસ્ક્યુ ઓપરેશન છોટાઉદેપુરમાંથી પણ કરવામાં આવ્યું છે અને આ સતત નજર જે છે તે રાખવામાં આવી રહી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી અને જે વહીવટીતંત્ર છે જિલ્લાઓમાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની સાથે સીધો સંપર્ક રાખવામાં આવી રહ્યો છે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।